नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितप्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ पुनक्तु सह वीर्यङ्करभावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथाः मा गृधः कस्य स्विद्धनम् कुर्वन्नेवेह कर्माणि
जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्या नाम ते लोकाः अन्धेन तमसावृताः तागुस्ते प्रेत्याभिगच्छन्ति ये केचात्महनो जनाः अनेजदेकं मनसो जवीयो नैन देवा आप्नुवन् पूर्वमर्षत तद्धावतो न्यान्यत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति સર્વ ઉપનિષદ શાસ્ત્ર મુખ્યતયા જીવ અને બ્રહ્મના એકત્વ પ્રતિપાદનમાં પ્રવૃત્ત છે. એ ઐક્ય જ્ઞાનમાં જ શાસ્ત્રનું પરમ પ્રામાણ્ય છે અને એનું નિરૂપણ સર્વ ઉપનિષદ શાસ્ત્રમાં છે. એટલા માટે જ્યારે ઈશ્વરને આપણે જગત કરતા જગન્નિયંતા સર્વજ્ઞ સર્વેશ્વર રૂપે જાણીએ તો એટલું જ્ઞાન પણ પર્યાપ્ત છે એવું કહેવામાં આવતું નથી. હું જ્યારે મને પોતાને કર્મના કર્તા રૂપે, કર્મના ભોગતા રૂપે કે પછી ભગવાનના સેવક રૂપે કે એનાથી પણ આગળ વધીને હું મને પોતાને શુદ્ધ સાક્ષી ચૈતન્ય રૂપે સમજું તો એટલું જ્ઞાન પણ પર્યાપ્ત કહેવામાં આવતું નથી. બલ્કિ જ્ઞાનનું શુદ્ધ સ્વરૂપ છે જ્યાં ઈશ્વર અને હુંની વચ્ચે કોઈ ભેદને સ્થાન રહેતું નથી. જન્મો જન્મથી ઈશ્વરને હું મારાથી ભિન્ન રૂપે જાણતો જ આવ્યો છું, પરંતુ જે હું જાણું જ છું, જે મારા માટે સહજ છે એવું કોઈ જ્ઞાન શાસ્ત્રએ આપવાની જરૂર રહેતી નથી. હું જાણું જ છું કે ઈશ્વર મારાથી ભિન્ન છે, પરંતુ જે જ્ઞાન મારી પાસે નથી, જે જ્ઞાન મારી સ્વતંત્ર બુદ્ધિથી ઉત્પન્ન થઈ શકે એમ નથી, એવું જ્ઞાન મને ઉપનિષદ શાસ્ત્ર, વેદાંત શાસ્ત્ર આપે તો એનું સાર્થક્ય સિદ્ધ થાય. નહીં તો
જે જાણે જ છે એને કહેવામાં પ્રવૃત્તિ કરવાની ન હોય. તો જે અભેદ જ્ઞાન કે જે ક્યારેય પણ મનુષ્ય સ્વતંત્ર રીતે પોતાના પ્રયત્નથી પ્રાપ્ત કરી શકતો નથી, અન્ય કોઈ પ્રમાણથી પ્રાપ્ત કરી શકતો નથી, એવા જ્ઞાનનું પ્રતિપાદન ઉપનિષદ કરે છે. અને એ જ્ઞાન છે અભેદ જ્ઞાન. ચોથા મંત્રમાં તત્વનું નિરૂપણ કર્યું. પહેલેથી જોઈએ તો પ્રથમ મંત્રમાં જીવનનું પરમ લક્ષ્ય દર્શાવ્યું અને એના માટે નિવૃત્તિપરાયણ સંન્યાસ જીવન પદ્ધતિને દર્શાવી. બીજા મંત્રમાં કર્મનિષ્ઠા દર્શાવી અને એના માટે જે પ્રવૃત્તિપરાયણ ગ્રસ્થ જીવન એને દર્શાવવામાં આવ્યું. ત્રીજા મંત્રમાં જે નથી જ્ઞાન માર્ગે ચાલતા, નથી કર્મ માર્ગે ચાલતા, પરંતુ કેવળ ભોગ માર્ગમાં ચાલી રહેલા છે એવા લોકોનું નિરૂપણ કર્યું. ચતુર્થ મંત્રમાં બ્રહ્મતત્વનું નિરૂપણ કર્યું. હજુ પાંચમા મંત્રમાં પણ એ જ તત્વનું નિરૂપણ કરે છે. આજે તત્વજ્ઞાન એટલું બધું દુર્લભ છે, સૂક્ષ્મ છે કે એને એક વખત કહેવાથી એ બુદ્ધિમાં ગ્રહણ થતું નથી. અને જ્યારે વસ્તુ કલ્યાણકારી હોય, પથ્ય હોય, ગ્રહણ કરવા યોગ્ય હોય, તો પથ્યને માટે કહેવામાં આવે છે ભૂયોપી વક્તવ્યમ, એને ફરી ફરીને કહેવું જોઈએ. માટે ઉપનિષદ શાસ્ત્રમાં ભાષાની દ્રષ્ટિએ કહેવામાં આવતો એવો પુનરુક્તિ દોષ પ્રાપ્ત થતો નથી. પુનરુક્તિનો અર્થ કહેલું ફરી કહેવું. તો એ કોઈ દોષ ઉપનિષદમાં નથી. જ્યાં પથ્ય વસ્તુ હોય, કલ્યાણકારી હોય, તો એ વસ્તુનું વારંવાર કથન કરવું જ જોઈએ. જેમ તમે તમારા બાળકને એકને એક વસ્તુ કેટલી વખત કહેતા રહો છો, એટલી વખત એ બાળક થાકી જાય. બાળક કે હા હવે સમજી ગયો, બસ હવે ખબર પડી ગઈ. તમે શા માટે વારંવાર કહો છો? કારણ કે તમને ખબર છે કે આ એના માટે કલ્યાણકારી છે અને એક વખતમાં એ બુદ્ધિમાં રેકોર્ડ નહીં થાય. માટે ફરી ફરીને તમે એને કહેતા રહો છો. એ કલ્યાણકારી હોવાથી અને અંદર જતું રહે એટલા માટે. એવી જ રીતે ઉપનિષદ શાસ્ત્ર જે છે એ પણ માતૃ સ્વરૂપા શ્રુતિ છે. પહેલાં પણ તમે જોયેલું છે કે ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આ શ્રુતિ ઉપનિષદ શાસ્ત્ર એ હજાર માતા પિતા જેટલું હિત અંતરમાં ધારણ કરીને રાખે છે. તો એમના અંતરમાં સર્વ જીવોને માટે કલ્યાણની જ કામના છે. એટલા માટે ઉપનિષદ શાસ્ત્ર ફરી ફરીને તત્વનું નિરૂપણ કરે છે. શંકરાચાર્યજી મહારાજ આ જ મંત્રની ઇન્ટ્રોડક્શનમાં કહેશે ન જામિતા અસ્તિ મંત્રાણામ, કહેશે મંત્રોને કોઈ આળસ નથી. આ વાત ફરી ફરી કહેવામાં ઉપનિષદના મંત્રો આચાર્યોની દ્રષ્ટિએ, સંતોની દ્રષ્ટિએ વેદના મંત્રો જે છે એ કોઈ જડ વસ્તુ નથી, બલ્કિ એ સાક્ષાત ચૈતન્ય સ્વરૂપ જ છે. અને એટલા માટે એમાં આ પ્રમાણે ભગવાન ભાષ્યકાર પણ કહેશે ન મંત્રાણામ જામિતા અસ્તિ, મંત્રોને કોઈ આળસ નથી, એના ઉપર કાટ લાગતો નથી. તો કોઈ આળસ નથી, ફરી ફરીને કહેવામાં કોઈ તકલીફ નથી. એકની એક વાત ઉપનિષદ વારંવાર કહેશે. તત્વનું નિરૂપણ ફરી ફરીને કરવું પડે કારણ કે અતિ સૂક્ષ્મ છે, એ બહુ જલ્દી પકડમાં આવતું નથી. માટે એવા તત્વનું ફરી અહીંયા ઉપનિષદ નિરૂપણ કરે છે પોતાની આગવી શૈલીમાં. તો આગળનો મંત્ર, પાંચમો મંત્ર. તદેજતિ તન્નૈજતિ તદ્દૂરે તદ્વંતિકે
તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ તદેજતિ તન્નૈજતિ તદ્દૂરે તદ્વંતિકે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ. તત એજતિ તત્વને દર્શાવતા કહેશે તદ એજતિ, એ ચલિત થાય છે, કંપાયમાન થાય છે. અને તરત કહેશે તન ન એજતિ, એમાં કોઈ કંપન ચલન છે નહીં. તદ દૂરે, આ તત્વ ઘણું બધું દૂર દૂર છે. અને ફરી કહેશે તદ્ઉ અંતિકે, એ ઘણું જ પાસે છે. તદંતરસ્ય સર્વસ્ય, એ સર્વની અંદર છે. તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ, અને એ આ દેહાદિથી બહાર પણ છે. આવી રીતે આ મંત્રને જોઈએ તો કોઈ અર્થબોધ થાય નહીં. આપણને થાય કે આ ઉપનિષદ શું કહે છે, પાસે પણ છે, નજીક પણ છે, ચલન થાય છે, ચલન નથી થતું, અંદર પણ છે, બહાર પણ છે. તો ઉપરની દ્રષ્ટિએ જોઈએ, ઉપર છેલ્લી રીતે, તો કોઈ અર્થબોધ થાય નહીં. અને એટલા માટે જ કહેવામાં આવે છે ઉપનિષદ શાસ્ત્રનું અધ્યયન હંમેશા કોઈ આચાર્ય પાસેથી, કોઈ ગુરુના મુખેથી કરવું જોઈએ, કે જે ઉપનિષદના આ શબ્દોને હેન્ડલ કરતા, જેમ હેન્ડલ કરવાની કળા જેમની પાસે છે. અને આ કળા જે છે એ અજ્ઞાન પરંપરાથી પ્રાપ્ત થાય છે, ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત થાય છે. એ સંપ્રદાયમાં, એ પરંપરાની કડીરૂપ એવા કોઈ આચાર્ય કે જેમણે એમના ગુરુ પાસેથી ઉપનિષદનું શ્રવણ કર્યું છે, એમણે એમના ગુરુ પાસેથી ઉપનિષદનું શ્રવણ કરેલું છે. તો એવી રીતે આ ઉપનિષદના મંત્રોના અર્થનો બોધ થાય છે. નહીં તો આ વિરોધી શબ્દ જે છે એ બુદ્ધિમાં કંઈ જ્ઞાન ઉત્પન્ન કરી ના શકે, બલકી હું યોગ્ય રીતે ન સમજું તો મારી બુદ્ધિમાં પણ પ્રશ્નો થવા લાગે કે ઉપનિષદ આવી રીતે કેવી રીતે કહેશે, આવી રીતનું નિરૂપણ થોડું હોય, આવી રીતે સત્ય બતાવાય આવા વિરોધાભાસી શબ્દો વાપરીને. તો મારી અશ્રદ્ધા થઈ જાય, અરુચિ થઈ જાય. એટલા માટે ઉપનિષદનું શ્રવણ, સ્વાધ્યાય હંમેશા કોઈ જાણકાર એવા આચાર્યના મુખેથી કરવાનું હોય. તત્વની સૂક્ષ્મતા ફરી ફરીને ઉપનિષદ દર્શાવે છે. અને એ તત્વના સંદર્ભમાં સ્વયં ઉપનિષદ કહેશે કે આ તત્વ શબ્દથી પર છે, શબ્દાતીત કહેવામાં આવે છે. અવાંગ મનસ ગોચર, વાણી અને મનનો એ વિષય નથી. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જ્યાંથી વાણી પાછી ફરે છે. તો આ બધા શબ્દો સ્વયં ઉપનિષદના જ છે. પરંતુ ઉપનિષદ પાસે તકલીફ એ છે કે એમણે શબ્દથી જ તત્વનું નિરૂપણ કરવાનું છે. શબ્દથી જ એ કહેશે કે શબ્દથી પર છે. અને ફરી નિરૂપણ શેના આધારે કરવાનું છે? શબ્દોનો જ આધાર લઈને નિરૂપણ કરવાનું છે. તો શબ્દથી પર એવા તત્વને શબ્દથી જ દર્શાવવાનું હોય તો ત્યાં એ જ શબ્દનો કોઈક એવો વિલક્ષણ રીતે ઉપયોગ કરવાની એક પદ્ધતિ ઉપનિષદ અપનાવે છે.
ઉપનિષદની પોતાની પદ્ધતિ છે. તત્વનું નિરૂપણ કરવાની એની પોતાની આગવી શૈલી છે. અને આવી શૈલી અપનાવવા પાછળનું કારણ છે તત્વની સૂક્ષ્મતા અને તત્વની શબ્દથી પર હોવાનું, તત્વનું સ્વરૂપ શબ્દાતીત હોવું. આ બંને વચ્ચેથી ઉપનિષદ માર્ગ કાઢે છે. શબ્દનો આધાર પણ લે છે અને શબ્દનો આધાર લઈને શબ્દાતીતનો નિર્દેશ પણ કરી દેશે. અને એના માટે જ આ પ્રકારની પ્રક્રિયાનો આધાર લેવામાં આવે છે. વિરોધાભાસી શબ્દનો આધાર લેવામાં આવે છે. શબ્દ બરાબર સાંભળજો, વિરોધી શબ્દો નહીં, પરંતુ વિરોધાભાસી. યાને આપણને એમાં વિરોધનો આભાસ થાય, પરંતુ વાસ્તવમાં તત્વની દ્રષ્ટિએ કોઈ વિરોધ શબ્દમાં જણાતો નથી. બંને શબ્દો તત્વમાં લાગુ પડી જાય છે અને છતાં પણ બંને પ્રકારના શબ્દોથી તત્વ પર રહેશે. તો આવી કંઈક વિલક્ષણ પદ્ધતિ છે જેને અપનાવી અને ઉપનિષદ આ નિરૂપણ કરે છે. અને આવી વિરોધાભાસી શબ્દથી પ્રતિપાદનની જે શૈલી છે એને એક ન્યાયથી કહેવામાં આવે છે. એ ન્યાય દર્શાવતા કહેવામાં આવે છે સુંદ ઉપસુંદ ન્યાય. સુંદ ઉપસુંદ ન્યાય. સુંદોપસુંદ ન્યાય. સુંદ અને ઉપસુંદ આ બંને ભાઈઓ હતા અને બંને ભાઈઓમાં એટલો બધો પ્રેમ, પુરાણની કથા છે, બંનેમાં એટલો બધો પ્રેમ કે ક્યારેય જુદા પડે નહીં. બધું જ સાથે, દેખાય પણ સરખા, સાથે જમે, સાથે રહે, સાથે કર્મ કરે, સાથે સૂવે, બધું જ સાથે. એવો અનન્ય પ્રેમ બંનેની વચ્ચે. બંને સાધના કરે છે. સમાન દેવની સાધના, બ્રહ્માજીની સાધના કરી. અને બ્રહ્માજીને તમે બધા ઓળખો છો, દાદાજી ભોળા બહુ, હે ને, પ્રગટ જલ્દી થઈ જાય, વરદાન પણ જલ્દી આપી દે. અને પછી શિવજીને કે નારાયણને દોડવું પડે સરખું કરવાને માટે. તો બ્રહ્માજીની ઉપાસના કરી, બ્રહ્માજી પ્રગટ થયા, વરદાન માગવાનું કહ્યું. તો બંને અમરત્વનું વરદાન માગે છે કે અમે બંને અમર થઈ જઈએ. બ્રહ્માજી કહેશે કે એવું વરદાન કોઈના પણ માટે સંભવ નથી, માટે એ વરદાન હું આપી શકું નહીં, કોઈ પણ આપી શકે નહીં. ત્યારે બંને વિચાર કરીને બ્રહ્માજી કહેશે કે બીજો કોઈ વિકલ્પ આપો, એવી કોઈક શરત રાખો કે જે શરતી મૃત્યુ હોય. ત્યારે બંને વિચારીને કહેશે કે તો પછી એવું વરદાન આપો કે અમારું મૃત્યુ બીજા કોઈથી ન થાય, પણ અમે બંને જ એકબીજાના મૃત્યુનું નિમિત્ત બનીએ. કારણ કે એમને મનમાં હતું કે અમે તો ક્યારેય ઝઘડવાના નહીં અને આટલો બધો અનન્ય પ્રેમ છે એટલા માટે અમે એકબીજાને ક્યાં મારવાના, માટે અમે ક્યારેય મરીશું જ નહીં. તો આવી રીતે વરદાન માગ્યું, બ્રહ્માજી વરદાન આપ્યું. હવે આવું વરદાન પ્રાપ્ત કરી અને બંને એટલા બધા બળવાન થયા કે સર્વત્ર એ વિજય પ્રાપ્ત કરવા લાગ્યા. દેવતાઓને પણ પરેશાન કરવા લાગ્યા, એમના ઉપર પણ વિજય પ્રાપ્ત કરવા લાગ્યા, એક પછી એક લોકને જીતવા લાગ્યા. દુરાચાર પણ વધતા ગયા. આ સ્થિતિમાં કંઈક વિચારવાની આવશ્યકતા પડી. અને ત્યારે ભગવાન નારાયણ બંનેની પાસે મેનકાને મોકલે છે. મેનકા અપ્સરા એ ત્યાં પહોંચે છે તો બંને એને જુએ છે, બંને આકૃષ્ટ થાય છે અને બંને કહે છે કે આપણે બંને લગ્ન કરીશું. કારણ કે બંને વચ્ચે પ્રેમ છે ને, બધું સાથે જ કરવું છે.
કે આપણે બંને લગ્ન કરીશું એની જોડે, પરંતુ મેનકાને પઢાવીને મોકલેલી હતી. મેનકાએ કહ્યું કે હું બેની સાથે લગ્ન ના કરું, કોઈ એકની સાથે જ કરું, બસ કામ પૂરું. સુંદ કે મારી સાથે, ઉપસુંદ કે મારી સાથે, અને એમ કરતાં કરતાં ઝઘડો થવા લાગ્યો, મારામારી થઈ, અને એમાં પણ ભગવાને એવું જ કરવું પડે કે બંને એક સાથે મરે, કારણ કે એક જો બીજાને મારી નાખે તો બીજો કેવો થઈ જાય? અમર થઈ જાય. પછી એના મૃત્યુ માટે તો કોઈ નિમિત્ત રહે નહીં. માટે એવી રીતનું ભગવાને યુદ્ધ કરાવ્યું કે બંને એક સાથે એકબીજાને મારી દેશે. સુંદ ઉપસુંદને, ઉપસુંદ સુંદને મારે છે. તો આ જે ન્યાય જે છે, આ કથાના આધારે આ ન્યાય કહેવામાં આવે છે. સુંદોપસુંદ ન્યાય, બંને એકબીજાનો વધ કરી દેશે. અહીંયા પણ ઉપનિષદ જે શબ્દનો પ્રયોગ કરે છે, એ શબ્દો કેવા છે? વિરોધી શબ્દ છે. અને એ વિરોધાભાસી શબ્દમાં એક શબ્દ બીજાને કાપે, આ શબ્દ આના અર્થને કાપે, એકબીજાના અર્થને કાપી અને એવી કોઈક અહીંયા અજબ વિલક્ષણતા છે કે જેના પરિણામે એ બંને શબ્દ જે છે એ કોઈક રીતે તત્વનો નિર્દેશ કરી અને બંને સમાપ્ત થઈ જાય છે. તો શબ્દ પ્રવૃત્ત પણ થાય છે અને તત્વનો નિર્દેશ કરી અને સ્વયં શાંત થઈ જાય છે. આ જે પ્રક્રિયા એને સુંદ ઉપસુંદ ન્યાય કહેવામાં આવે છે. કેવી રીતે? અહીંયા જોઈએ તો ઉપનિષદ કહેશે તત એજતી, એમાં કંપન છે, ચલાયમાન છે. અને પછી તરત કહેશે તત ન એજતી, એમાં કોઈ ચલન કંપન નથી. આ જે નિરૂપણ જે છે, જ્યારે ઉપાધિને સામે રાખવામાં આવે અને એની સાથે તત્વનો નિર્દેશ કરવો હોય તો આ રીતના શબ્દ પ્રયોગ કરવામાં આવે. તત એજતી, એમાં કંપન છે. શરીરના આધારે આત્મતત્વનો નિર્દેશ કરવાનો હોય તો શરીરમાં તો કંપન છે, અને સામાન્ય મનુષ્ય આત્મતત્વને હંમેશા શરીરને સાથે રાખીને જ જુએ છે. માટે શરીરમાં ચેષ્ટા છે, કંપન છે, ચલન છે. તો એને સામે રાખીને ઉપનિષદ શું કહેશે? તત એજતી. કારણ કે સામાન્ય મનુષ્યને માટે આ શરીરથી કોઈ એક અલગ એવું તત્વ, ચેતન તત્વ, આત્મતત્વ છે એ સ્વીકારવું બહુ જ કઠિન હોય છે. જલ્દી પલ્લે પડતું નથી, કારણ કે શરીરને જ એટલું અહમ રૂપે માનેલું છે. જન્મો જન્મનો અભ્યાસ છે કે હું પોતાને હું રૂપે આ દેહાદી સ્વરૂપે જ સમજું છું. પરંતુ વાસ્તવિકતા છે કે હું આ દેહાદિથી વિલક્ષણ છું. દેહ આદિ બધું મારા અનુભવમાં આવે છે. હું દેહને જોઉં છું, દેહને સ્પર્શ કરું છું, દેહની ગંધ એને હું સૂંઘું છું. આ બધું જે થાય છે એનું મને ભાન થાય છે. જેવી રીતે આ પુસ્તકને હું જોઉં છું, એનો સ્પર્શ કરું છું, એની સ્મેલ પણ છે. તો આ રીતે પુસ્તકને જેને હું જોઉં છું, સાંભળું છું, સ્પર્શ કરું છું, જોઉં છું, આ બધું મારાથી કેવું છે? જુદું છે. એ હું નથી. જે પણ મારા અનુભવમાં આવે છે એ વાસ્તવમાં હું નથી. હું કોણ છું? એનો અનુભવ કરનારો છું, દેહને જોનારો છું.
દેહની ભિન્ન ભિન્ન અવસ્થાઓનો અનુભવ કરનારો છું. તો અનુભવ જેનો થાય એના કરતાં અનુભવ જેને થાય છે એ કેવો છે? જુદો છે. અનુભવનો વિષય અને અનુભવિતા એ બંને કેવા છે? જુદા છે. દૃશ્ય અને દ્રષ્ટા. દ્રષ્ટાથી દૃશ્ય હંમેશા ભિન્ન હોય. જે દ્રશ્ય હોય એ દ્રષ્ટા હોઈ શકે નહીં. આ બધા એટલા બધા ટાઈટ લોજિક છે કે એમાં આપણી બુદ્ધિ લેસ માત્ર પણ આમ તેમ કરી શકતી નથી. અને જો મારામાં બૌદ્ધિક પ્રામાણ્ય હોય તો આ સત્યને હું જરૂર સ્વીકારી શકું. જે પણ અનુભવમાં આવે એનાથી હું જુદો હોઉં. મારું શરીર, મારી ઇન્દ્રિયો, મારું મન, મારી બુદ્ધિ આ બધું જ મારા અનુભવનો વિષય છે. આંખે દેખાય ન દેખાય, કાને સંભળાય ન સંભળાય, મન શાંત છે, દુઃખી છે, સ્વસ્થ છે, ઉદ્વિગ્ન છે, ચિંતાગ્રસ્ત છે, પ્રસન્ન છે, આ બધું હું જાણું છું. બુદ્ધિ ચાલે છે, નથી ચાલતી, ઉપનિષદના ક્લાસમાં ખબર પડી જ જાય. બીજા બધા વ્યવહારમાં કદાચ ખ્યાલ ના આવે. આપણે હંમેશા એવું જ માનીએ કે ના બહુ ચાલે છે, પણ ઉપનિષદના ક્લાસમાં ક્યારેક ક્યારેક આ ખ્યાલ આવી જાય કે આ ચાલતી નથી, બરાબર સાથ આપતી નથી. અને સમજાઈ જાય તો ત્યારે તરત જ શું થાય? હા, મારી બુદ્ધિ આજ બરાબર ચાલી. તો બુદ્ધિની તેજસ્વીતા, બુદ્ધિનું બુઠ્ઠાપણું કે મંદપણું એને પણ હું જાણું છું. મારા જ્ઞાન અજ્ઞાનને હું જાણું છું. મારી બુદ્ધિમાં કયા વિષયનું જ્ઞાન છે, કયા વિષયનું અજ્ઞાન છે એ હું જાણું છું. મારી બુદ્ધિ જે નિશ્ચય કરે છે, નિશ્ચયોને હું જાણું છું. એનો અર્થ શું થયો? બુદ્ધિને પણ જાણનાર, બુદ્ધિનો પણ અનુભવ કરનાર હું છું. માટે મન, બુદ્ધિ, શરીર, ઇન્દ્રિય, પ્રાણની ગતિને પણ હું જાણું છું. પ્રાણ બહુ મારા તેજ થઈ ગયા, ગતિ તેજ થઈ ગઈ, મંદ થઈ ગઈ, આ બધું પણ હું અનુભવમાં લાવું જ છું. એનો અર્થ આ સમસ્ત કાર્યકરણ સંઘાત જે છે એ કેવો છે? તો કે મારા અનુભવનો વિષય છે. એનો અર્થ જેને અનુભવ થાય છે એ હું આ બધા કરતાં જુદો, કંઈક વિલક્ષણ હોવો જોઈએ. આ તત્વ કે જેને ઉપનિષદ ચૈતન્ય નામ આપે છે, એટલા માટે આપણે અનેક વખત ગોખીએ છીએ આત્મા એટલે ચૈતન્ય. કેટલી વખત ગોખીએ છીએ ને, રિપીટ કરીએ છીએ, આત્મા એટલે ચૈતન્ય. આત્મા કોઈ કાલ્પનિક વિષય નથી કે કોઈ દૂર પડેલો કોઈ વિષય નથી, પરંતુ આત્મા યાને ચેતન સ્વરૂપ છે. અને હું મને પોતાને હંમેશા ચેતન રૂપે જ અનુભવ કરું છું. ક્યારેય હું મને પોતાને જડ રૂપે અનુભવતો નથી, હંમેશા ચૈતન્ય રૂપે જ અનુભવ કરું છું. તો આ જે ચેતન તત્વ, એ ચેતન તત્વ જ આત્મતત્વ છે. દેહાદિથી વિલક્ષણ આવું કોઈ ચેતન તત્વ છે એ સમજતા સમજતા જ વર્ષો નીકળી જાય છે. એટલા માટે જ ઉપનિષદનું નિત્ય શ્રવણ, સ્વાધ્યાય થતું રહે એ બહુ જ જરૂરી છે. કારણ કે આ સૂક્ષ્મ રહસ્ય જે છે એ ધીમે ધીમે બુદ્ધિમાં પલ્લે પડે છે. એક બે વખત શ્રવણ કરવાથી એ અંદર ઘૂસતું નથી. જેવી રીતે હમણાં જ આપણે જોયું, માતા પિતા બાળકને કેટલી વખત કે જો આમ કરજે, આમ ના કરતો, આમ કરજે, આમ કરજે, આ ધ્યાન રાખજે, આ ધ્યાન રાખજે.
કેટલી વાર કહે ત્યારે બાળકના મનમાં એ રેકોર્ડ થઈ જાય છે. એવી જ રીતે આ સૂક્ષ્મ આત્મતત્વના સંદર્ભમાં પણ ફરી ફરીને શ્રવણ કરવું પડે છે, કે જે મને ફરી ફરીને અંગુલી નિર્દેશ કરે કે જો તું આ નથી, તું કોણ છે, તું આ છે, તું કેવલ આ દેહાદી નથી, તું આનાથી વિલક્ષણ ચેતન તત્વ છે. અને એ ચેતન તત્વને સામે રાખીને જ ભગવાન કહેશે ન હન્યતે હન્યમાને શરીરે, શરીર હણાય તો પણ આ હણાતું નથી. ન જાયતે મ્રિયતે વા કદાચિત, જેનો જન્મ થતો નથી, મૃત્યુ થતું નથી. તો દેહાદિથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપે હું મને પોતાને ઓળખું તો જ હું આ બધા શબ્દોને સમજી શકું કે મારો જન્મ નથી, મારું મૃત્યુ નથી. શરીર હણાવા છતાં પણ ચેતન હણાતું નથી. તો આ બધા રહસ્યોને સમજવા એ કોઈ એટલી આસાન વસ્તુ નથી. માટે નિત્યનું શ્રવણ આવશ્યક બને છે. મહાબુદ્ધિમાન પણ આ તત્વને ગ્રહણ કરી શકતા નથી. એટલા માટે જ આ સૂક્ષ્મ તત્વ જે છે એ વિજ્ઞાનની પકડમાં આવતું નથી. એમને થાય કે આ જે તત્વ એ શું બહુ તો શું છે, ચેતાતંત્ર છે, નર્વસ સિસ્ટમ છે, નહીં તો કંઈ મગજ છે, આવું બધું છે. જો અમીબેન હસે છે. સ્વાભાવિક છે કે એ વિજ્ઞાનની પકડમાં આવતું નથી. જેટલું પકડમાં આવે, શાસ્ત્ર કહે છે કે એ આત્મા નથી. પૂરું થઈ ગયું. હે ને? જે પણ ઇન્દ્રિયોની મશીનોની પકડમાં આવે તો એને ઉપનિષદ શાસ્ત્ર કહેશે કે એ બ્રહ્મ આત્મતત્વ નથી. બલકી જ્યાં સુધી વિજ્ઞાન પહોંચી શકે, મનુષ્યની બુદ્ધિ પહોંચી શકે, એનાથી આગળનું દર્શાવવું એ જ શાસ્ત્રનું કાર્ય છે. બાકી મારી બુદ્ધિથી કામ થઈ જતું હોય તો ઉપનિષદની જરૂર જ શું પડે? પણ એનાથી આગળ દર્શાવવાનું છે. એવું એક સૂક્ષ્મ તત્વ છે, એવી એક આ સમસ્ત જગતને એક સૂત્રતામાં બાંધી રાખનાર એક શક્તિ છે. એ શક્તિ, એ તત્વને દર્શાવવાને માટે જ શાસ્ત્રરૂપી પ્રમાણની જરૂર છે. કે જ્યાં મારી ઇન્દ્રિય કામ ન લાગે, મારું મન કામ ન લાગે, મારી બુદ્ધિની એક મર્યાદા જ્યાં આવી જાય. એટલે જ આ બધા રહસ્યો એવા છે કે બુદ્ધિ જેટલું જાણતી જાય, વાસ્તવમાં એની સામે શું થતું જાય છે, એક એવું મોટું ક્ષેત્ર ખુલી જાય કે જ્યાં એને ખબર પડી જાય છે કે હજુ તો હું ઘણું બધું નથી જાણતી. જેટલું જાણે એનાથી વધારે એને શું ખબર પડી જાય છે, ઘણું બધું નથી જાણતી, હજુ તો આમાં ઘણું બધું રિસર્ચ થઈ શકે એમ છે, હજુ ઘણું આગળ વધી શકાય એમ છે. તો આ રીતે જોઈએ તો માનવ બુદ્ધિની એક મર્યાદા છે. હા, જરૂર ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી એ મહાન ભેટ છે. એના ચમકારા પણ કોઈ ઓછા નથી, છતાં પણ એક મર્યાદા છે, એ તો છે જ. અને આ તત્વને પકડવાને માટે તો એ પર્યાપ્ત નથી જ. એના માટે તો ઉપનિષદ શાસ્ત્ર જ મારો કાન પકડે અને આંબળીને કહે કે જો ભાઈ, તું કોણ છે? તું ચૈતન્ય આત્મા છે. તું આ શરીર નથી, તું આ ઇન્દ્રિય નથી, ખાલી આ ભ્રમણાઓમાં પડી અને તું જીવન જીવી રહેલો છે. અસત્યમાં જીવન જીવી રહેલો છે. સત્યને તું સમજ. તારું વાસ્તવિક સ્વરૂપ આ છે, તારા પાછળની હકીકત આ છે. આવું કહેવા માટે ઉપનિષદ શાસ્ત્ર જ પ્રમાણ છે. અને ઉપનિષદ શાસ્ત્ર ફરી સ્વયં કે એ રીતે એ સંભવ નથી. શબ્દ પ્રમાણ છે. એ શબ્દ પ્રમાણના રહસ્યને સમજનાર કોઈક આચાર્યના મુખેથી આનું શ્રવણ કરવું અનિવાર્ય છે. કેવલ ઉપનિષદનું પુસ્તક વાંચી લેવાથી તત્વ હાથમાં આવતું નથી. પુસ્તક તો છે જ, બધા જ અવેલેબલ છે. આજકાલ તો ઈ-બુક પણ છે, બધું જ મોબાઈલમાં આવી જાય એમ છે. પરંતુ એટલું માત્ર વાંચી લેવાથી, સંસ્કૃત ભણી અને એના અર્થને સમજી લેવાથી પણ આ સંભવ બનતું નથી. મોટા પંડિત પણ આ તત્વને પકડી શકતા નથી. સંસ્કૃત ન્યાયના ખા હોય છતાં પણ વેદાંત શ્રવણ એમને આચાર્યના મુખેથી જ કરવું પડે છે. જાતે સંસ્કૃત વાંચી લેવાથી પણ થઈ જતું નથી.
તો શ્રુતિના શબ્દોનું આચાર્યના મુખેથી શ્રવણ એ જ આ આત્મતત્વને પકડવા માટેનો પ્રધાન ઉપાય છે. અને એ શ્રવણ પણ ફરી નિત્યનું શ્રવણ, દીર્ઘકાલનું શ્રવણ થાય ત્યારે ખ્યાલ આવે કે હું તત્વથી દેહાદિથી વિલક્ષણ છું. ઉપનિષદ જ્યારે તત્વનું નિરૂપણ કરે છે તો એ હંમેશા બે દ્રષ્ટિકોણથી કરે છે. એક તો તત્વનું નિરૂપણ ઉપાધિના દ્રષ્ટિકોણથી, અને બીજું તત્વ નિરૂપણ સ્વરૂપ દ્રષ્ટિકોણથી. ઉપાધિને છોડી શુદ્ધ સ્વરૂપને સામે રાખીને. એટલા માટે જ્યારે અહીંયા કહેશે તદેજતી, એ ચલિત થાય છે, તો એ સોપાધિકતયા નિરૂપણ છે. અન્યત્ર પણ ઉપનિષદ કહેશે ધ્યાયતી ઇવ લીલાયતી ઇવ, જાણે કે એ ચલિત થાય છે, જાણે કે એ કંપિત થાય છે. તો શરીરની ચેષ્ટા, મનનું ચાંચલ્ય, આ બધાને સામે રાખીને ચૈતન્ય તત્વને એના સહિત જ્યારે દર્શાવવામાં આવે તો એને શું કહેવામાં આવે? તત એજતી. જેવી રીતે ચંદ્રનું પ્રતિબિંબ જળમાં પડતું હોય અને જળ હલે તો અંદર શું હલતું દેખાય? પ્રતિબિંબ પણ હલતું દેખાય. તો પ્રતિબિંબિત ચૈતન્યને સામે રાખી અને આપણે શું કહી શકીએ? ચંદ્ર હલી રહ્યો છે. અને ઉપર જે આકાશમાં ચંદ્ર છે એને સામે રાખીને કહીએ તો આપણે શું કહીએ? ચંદ્ર સ્થિર છે. એ પણ ગતિ કરી રહ્યો છે, પણ આપણને ચક્ષુથી તરત દેખાતું નથી, માટે એમાં સ્થિરતા કહીએ છીએ. તો પ્રતિબિંબિત ચલિત છે અને બિંબ કેવું છે? સ્થિર છે. એવી જ રીતે અહીંયા પણ શુદ્ધ ચૈતન્ય ઘન આત્મ સ્વરૂપ એ ન એજતી, એમાં કોઈ કંપન નથી. અને એ જ ચેતન તત્વનું અંતઃકરણમાં પ્રતિબિંબ પડે છે, મનમાં પ્રતિબિંબ પડે છે. તો એ પ્રતિબિંબિત ચૈતન્ય એ કેવું છે? એજતી. મનના કંપનથી, મનના ચાંચલ્યથી જાણે કે એમાં ચાંચલ્ય જણાય છે. સંતો દ્રષ્ટાંત આપે છે આ સમજાવવાને માટે. એક વખત એક રાણી એક તળાવમાં સ્નાન કરવા જાય છે. અને સ્નાન કરવા જ્યારે જાય એની દાસીઓ સાથે, તો એ પોતાના વસ્ત્ર અને આભૂષણ, જે મહામૂલો હાર પહેરેલો હતો, માળા પહેરેલી હતી, એને કિનારે મૂકીને જાય છે. અને સ્નાન કરીને જ્યાં બહાર આવે તો એ હાર મળતો નથી. હાર મળતો નથી. થયું કે આટલો બહુ જ બહુમૂલ્ય હાર હતો, કોઈ એને લઈ ગયું, ચોરી ગયું. આદેશ આપવામાં આવે છે કે એને શોધો. બધી જગ્યાએ શોધાશોધ કરે, ક્યાંય મળતું નથી. અને કોઈનું એક જગ્યાએ ધ્યાન ગયું, તળાવમાં જોયું, કોઈકે કહ્યું કે કાઢતા ભૂલી ગયા હશો અને તળાવમાં પડી ગયો હશે. કોઈકે જોયું અને ત્યાં દેખાયું તળાવમાં નીચે એક પથ્થર ઉપર હાર પડેલો છે. અને તરત જ એક સેવક એને લેવાને માટે તળાવમાં ઉતરે છે. તળાવમાં ઉતરે છે અને હારને પકડવા જાય તો હાર હાથમાં આવતો નથી. ઉતરતાની સાથે જ તો પાણી હલી જાય છે, એટલા માટે ડોળું થઈ જાય છે. તો નીચે હાર દેખાતો નથી, તો હાર હાથમાં આવતો નથી. દેખાય
આને લેવા જાય તો પણ હાથમાં આવતો નથી. તો બધા કે કોઈક દેવતા છે અંદર, જલ દેવતા કે કોઈક કે જેમણે આ હાર લઈ લીધો છે અને આપણા હાથમાં આવતો નથી. બહુ મૂંઝાય આવી રીતે. એવામાં એક સંત આવ્યા અને કહેશે કે શું તકલીફ છે ભાઈ? ત્યારે કહેવામાં આવ્યું કે આવી રીતે આ તળાવમાં હાર પડી ગયેલો છે, દેખાય છે, છતાં પણ લેવા જઈએ તો હાથમાં આવતો નથી. સંત પણ જુએ છે કે એક શિલા ઉપર હાર પડેલો છે, અને સંત સમજી ગયા. એ હારને જોઈ અને એ ઉપર દ્રષ્ટિ કરે છે તો ઝાડની એક શાખા પર હાર લટકતો હતો અને એનું પ્રતિબિંબ નીચે પાણીમાં પડતું હતું. કોઈક નટખટ બંદર આવી અને હાર લઈ ગયો હતો, કંઈક ખાવાનું સમજીને. પછી એમાં એને કંઈક ખાવા જેવું લાગ્યું નહીં, એટલા માટે ઝાડની ડાળી પર મૂકીને જતો રહ્યો. એને થોડું સોનું દેખાય એમાં, તો ત્યાંથી જતો રહ્યો. અને ત્યાંથી સીધું જોવે તો હાર દેખાય નહીં, કારણ કે પાંદડાઓ વચ્ચે ઢંકાઈ ગયેલો છે. તો સંતે અમુક એંગલથી જોઈ ઉપર જોયું તો એમને હાર દેખાયો અને એમણે કહ્યું કે આ સાચો હાર તો ક્યાં છે? આ ઝાડ ઉપર લટકી રહેલો છે. એવું જ કંઈક જીવના સંદર્ભમાં છે. આ રાણી એટલે કોઈ નથી, જીવની બુદ્ધિ છે, બુદ્ધિરૂપી મહારાણી છે. અને એ મહારાણીનો હાર એટલે કંઈ જ નથી. એ હાર યાને બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ, બ્રહ્મરૂપી પ્રકાશ છે. એ હારને કોણ લઈ જાય છે? ચંચળ મન જે છે એ આ જ્ઞાનને, હારને પ્રગટ થવા દેતું નથી, છુપાવી દે છે. પાંદડાઓની વચ્ચે હાર છુપાઈ ગયો, એવી જ રીતે મારા અનેક વિષયો, અનેક પ્રકારની ભ્રાંતિઓની નીચે એ મનની ભ્રાંતિઓના કારણે એ હાર જાણે કે છુપાઈ જાય છે. અને કોઈક ગુરુ જ્યારે આવે ત્યારે હું એ ખોવાયેલા હારને, જ્ઞાનને, સુખને, અમરત્વને સંસાર જલમાં શોધ્યા કરું છું. અને વાસ્તવમાં એ છે ક્યાં? એ તો સંસારથી પર છે. અને આ સંસાર જલમાં જ શોધ્યા કરું ત્યારે એ જલમાં પડેલો હાર જલ હલવાથી મને કેવો દેખાય? એ પણ જાણે હલી રહેલો છે. તત એ જતી. અને ઉપર દ્રષ્ટિ જ્યારે ગુરુ કરાવે, ઉર્ધ્વ દ્રષ્ટિ કરાવે, અને એ જે હાર ત્યાં જે છે એ તન ન એ જતી, એમાં કોઈ કંપન નથી. એવી જ રીતે અહીંયા પણ મનના આધારે જે તત્વને જાણે કે છુપાવી દીધેલું છે વિષયોની પાછળ, એમાંથી જ સુખ શોધવામાં મનુષ્ય લાગી ગયેલો છે. અને પરિણામે એ મનના આધારે જ્યારે પોતાને જુએ તો પોતે પોતાને કેવો અનુભવ કરે છે? ચલાયમાન. અને કોઈક આચાર્ય દર્શાવે, તું આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિથી વિલક્ષણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. એ જ્યારે દર્શાવે તો એ સ્વરૂપે હું મને પોતાને કેવી રીતે જાણું? તત ન એ જતી, તદે જતી, તન ન એ જતી. પ્રતિબિંબિત ચૈતન્ય ચલાયમાન છે. બિંબભૂત ચૈતન્યમાં કોઈ ક્રિયા, ચલન નથી. બીજી રીતે જોઈએ તો આ વિરોધી શબ્દ એનાથી જ નિરૂપણ કરતા આગળ
ઉપનિષદ કહેશે બીજી રીતે, તદ્દૂરે તદ ઉ અંતિકે, એ ખૂબ દૂર છે અને કહેશે એકદમ નજીક જ છે. કેટલું દૂર પૂછવામાં આવે તો એનો ઉત્તર છે, જેટલી દૂરીની તારી બુદ્ધિ કલ્પના કરી શકે એનાથી વધારે દૂર. એ અતિ સૂક્ષ્મ છે. કેટલું સૂક્ષ્મ છે? જેટલી સૂક્ષ્મતાની તારી બુદ્ધિ કલ્પના કરી શકે એનાથી સૂક્ષ્મ. તો અન્યત્ર ઉપનિષદ કહેશે સૂક્ષ્માત સૂક્ષ્મતરમ, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. અણોહો અણિયાન, અણુ કરતાં પણ અણુતર છે. અને તરત જ કે મહતો મહિયાન, મહાન કરતાં પણ મહાન છે. એનો અર્થ જ્યારે કહેવામાં આવે કે સૂક્ષ્મથી સૂક્ષ્મ, અણુથી પણ અણુતર, આવા શબ્દનો પ્રયોગ થાય અને મારી બુદ્ધિ એ અણુ, અણુતર, અણુતમની કલ્પના કરવા લાગે, ત્યાં જ ઉપનિષદ બીજો બોમ્બ ફોડે. શું? મહતો મહિયાન, કે તરત જ બુદ્ધિ જે કલ્પનામાં એક સ્થિર થવા જતી હતી, એમાં એક પકડાઈ જવા માટે તૈયાર થઈ હતી, ત્યાંથી તરત જ એને બહાર કાઢવાને માટે ઉપનિષદ શું કે મહતો મહિયાન, એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે, મહાનથી પણ મહાન છે. એવી રીતે અહીંયા કહેશે તદ દૂરે, એ તો બહુ જ દૂર છે. દૂર દૂર દૂર, કેટલું દૂર? કલ્પના ના થઈ શકે એટલું દૂર છે. અને એ દૂરત્વની કલ્પના જ્યાં બુદ્ધિ કરે, તરત જ ઉપનિષદ શું કહેશે? અરે એ તો તારી પાસે જ છે. તદ અંતિકે છે. કહેવામાં આવે છે કે રાવણની 2 ઈચ્છા બાકી રહી ગઈ હતી. આમ તો બધી ઈચ્છા એની પૂરી થઈ, પણ 2 ઈચ્છા બાકી રહી ગઈ હતી. કઈ 2 ઈચ્છા બાકી રહી ગઈ? તો કહેવામાં આવે છે કે એક ઈચ્છા તો સમુદ્રને એને મધુર જલથી ભરેલો બનાવવો હતો. સમુદ્ર તો ખારો જ છે, આખો સમુદ્ર એને મીઠો કરવો હતો, એ થયો નહીં. અને બીજું, રાવણની ઈચ્છા હતી કે આકાશમાં સીડી બનાવી દેવી, જેથી કરીને લોકો સીધા સીધા ક્યાં પહોંચી જાય? સ્વર્ગલોકમાં, બ્રહ્મલોકમાં પહોંચી જાય. કંઈ બીજું કર્મ કંઈ કરવું પડે નહીં, એ સીડી ચડી અને સીધા ઉપરના લોકમાં પહોંચી જાય. આવો શા માટે એને વિચાર આવ્યો? તો કહેવામાં આવે કે રાવણ આમ તો લંકામાં રહેતા હતા ને, પણ એક વખત બદ્રી કેદાર ક્યાંક ગયા હશે, અને એટલા માટે ત્યાં પર્વતો બધા જોયા, અને અંતરમાં આકાશને પામવાની ઈચ્છા તો હતી જ. અને ત્યાં પહાડ પર જ્યારે ગયા, પહાડી એરિયામાં, તો એમને શું દેખાય છે કે સામેનો પહાડ છે ને એને બરાબર લાગીને જ આકાશ છે, એવું દેખાય ને. પહાડથી જાણે કે આકાશ એકદમ જ લાગેલું છે. અને એટલા માટે રાવણ શું કરે, જે પહાડ પર હતા ત્યાંથી બીજા પહાડ પર કૂદકો માર્યો કે આકાશને પામી લો. ત્યાં ગયા તો શું દેખાયું? ના ના, આકાશ તો પેલા પર્વત પાસે રહેલું છે. એટલે ત્યાંથી ફરી કૂદકો માર્યો. એ પહાડ પર ગયા તો ફરી શું લાગે? આકાશ તો ક્યાં છે? ત્રીજા પહાડ પાસે રહેલું છે. તો આવી રીતે પહાડથી પહાડ કૂદકા મારતા રહ્યા, અને આકાશ કેવું થયું? દૂર દૂર દૂર. તદ દૂરે, કેટલું દૂર છે? તો કે ઘણું દૂર છે. પહાડથી, એક પહાડથી બીજા પહાડ, ત્રીજા પહાડ, કેટલા પહાડ પર કૂદકા માર્યા, પરંતુ રાવણથી આકાશ કેવું રહ્યું? દૂરનું દૂર જ રહ્યું. અને એટલા માટે એને વિચાર આવ્યો કે શું કરી લઉં? એક સીડી બનાવી દઉં કે જેથી કરીને આકાશમાં સીધું પહોંચી જવાય, કૂદકા મારવા પડે નહીં. પરંતુ આવું તો સંભવ નથી. આકાશમાં પહોંચવા માટે સીડી બનાવવાની જરૂર નથી, કૂદકા મારવાની જરૂર નથી.
સમજવાની જરૂર છે કે હું પોતે આકાશમાં જ છું. જ્યાં છું ત્યાં હું ક્યાં છું? આકાશમાં જ છું. ક્યાં બેઠેલા છો બધા? આકાશમાં જ. તો આકાશને પામવા માટે કૂદકા મારવાની જરૂર છે? બીજે ક્યાંય જવાની જરૂર છે? કોઈ આવશ્યકતા નથી, કારણ કે એ આકાશ કેવું છે? તદ ઉ અંતિકે, એ તો મારી પાસે જ છે. હું આકાશમાં જ છું. જેવી રીતે સૂર્ય, ચંદ્ર, તારામંડળ બધું જ, મંગળ, બુધ, શુક્ર બધા ગ્રહો શેમાં છે? આકાશમાં જ. એવી રીતે હું પણ ક્યાં છું? આકાશમાં જ છું. એક જ આકાશમાં બધા છે. તો આકાશને પામવાને માટે માત્ર સમજવું પડે કે હું ક્યાં છું? આકાશમાં જ છું. પામવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી. એવી જ રીતે તત્વના સંદર્ભમાં જ્યારે ઉપનિષદ કહેશે તત દૂરે, એ દૂર કોના માટે રહે છે? જે એને જાણતો નથી. અજ્ઞાનીને માટે આ આત્મતત્વ, બ્રહ્મતત્વ અત્યંત દૂર છે. જાણે કે દૂર છે, વાસ્તવમાં દૂર નથી, પરંતુ એનું અજ્ઞાન, એનો મોહ, એનો અવિવેક, આ બધું જ એને એ તત્વથી દૂર રાખે છે. અને કેટલા સમય માટે દૂર રાખે છે? જન્મો ને જન્મો વીતી ગયા અને છતાં પણ હાથમાં નહીં આવ્યું, તો એને કેવું કહેવું પડે? તો દૂરે, એ બહુ જ દૂર છે. અને જેણે જાણી લીધું કે આ તો હું જ છું, જે ગોતે તે પોતે, જે ગોતી રહ્યો છે, જેને શોધી રહેલો છે, એ તો એનું પોતાનું જ સ્વરૂપ છે. જે આત્મતત્વને હું શોધું છું એ ક્યાંય મારાથી દૂર નથી, બલ્કે એ તો ચેતન તત્વ તો મારું પોતાનું સ્વરૂપ છે. હું ક્યારેય પણ મને પોતાને ચૈતન્યથી અલગ રૂપે અનુભવ કરી શકતો નથી, બલ્કે હું અને ચૈતન્ય હંમેશા સાથે જ હોય, મારું પોતાનું જ સ્વરૂપ છે. અને એટલા માટે આ બ્રહ્મતત્વ, આત્મતત્વ તદ ઉ અંતિકે, એ મારાથી નજીક જ છે. જેવી રીતે કહેવામાં આવે કે માટીમાંથી તમે એક ઘોડો બનાવો. ઘોડો બનાવ્યો, એના ઉપર સવાર પણ બનાવ્યો, ઘોડેસવાર. અને ઘોડેસવાર જે છે એના મસ્તક ઉપર એક ટોપી પણ બનાવી. આ ટોપી માટીથી કેટલી દૂર? હે, આટલું જ છે, કથા બીજી કંઈ નથી. ઘોડો, ઘોડેસવાર, એના મસ્તક પર ટોપી. એ ટોપી માટીથી કેટલી દૂર? માટીથી ઘોડો વધારે નજીક, પછી થોડોક દૂર ઘોડેસવાર, અને એનાથી દૂર ટોપી નહીં ને. બધું શું છે? એક જ છે. તો માટીથી ટોપી દૂર નથી, કે ટોપીથી માટી દૂર નથી. જાણે નહીં તો કેવું લાગે કે માટીથી ટોપી બહુ જ દૂર છે, પણ સમજી લીધું તો એ સ્વયં જ માટીરૂપ છે, જરા પણ દૂરી છે નહીં. એવી જ રીતે હું ન જાણું તો તત્વ બહુ જ દૂર છે, અને જાણી લઉં તો એ મારું પોતાનું સ્વરૂપ જ છે. માટે ઉપનિષદ કહે છે ન જાણ્યું તો તદ દૂરે, અને જાણી લીધું તો તદ ઉ અંતિકે, મારું પોતાનું જ સ્વરૂપ છે. આગળ કહેશે તદંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યતઃ, એ સર્વની અંદર પણ છે અને સર્વની બહાર પણ છે, જેને પછી જોઈશું. ઓમ
પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આજથી